અયોધ્યા, મથુરા, ઉજ્જૈન. બહુ જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે. બહુ જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે. એ બાળક છે એને ખુલ્લામાં શ્વાસ લેવા દે. वाह, बच्चों के एजुकेशन, उनकी एग्जाम, उसके रिगार्डिंग थोड़ी बात. नो मिस्टर रवि, वी हैव नो एग्जाम पॉलिसी. इतने छोटे बच्चों के हम एग्जाम्स नहीं लेते हैं. બાળકોનો મીઠો કલરવ હોય, બાળકો માટે તૈયાર થયેલી આ બાળનગરી હોય કે બાળકોના પાયાના શિક્ષણમાં જ સંસ્કારોનું આ સિંચન હોય, આ આખું આયોજન આમ તો વર્ષો થયા. આપ જે જોઈ રહ્યા છો એ છે ડોલ્સ એન્ડ ડૂડ, એટલે કે D&Dની અંદર. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આમ તો ખૂબ જાણીતા લોકેશન ઉપર ઉમિયા સર્કલથી આપણે સ્કાય મોલ બાજુ જાય એટલે તરત ડાબા હાથ ઉપર આવે છે રત્નકલા એક્સપોર્ટની અંદર ડોલ્સ એન્ડ ડૂડ્સ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ. અત્યારે હાલ આપણી સાથે D&Dના સંચાલક રંગપરિયા સાહેબ જોડાયા છે. સૌથી પહેલાં સ્વાગત છે સર આપનું. થેન્ક યુ. અને મારે આપને શરૂઆતમાં જ પૂછવું છે, આ D&D એટલે કે બાળકોના પાયાથી શિક્ષણની શરૂઆત, તો Yes. પાયાની અંદર શિક્ષણમાં કઈ કઈ એક્ટિવિટીઝ આપના 20 વર્ષના અનુભવોના આધારે શું કાંઈ મહત્ત્વની શું કાંઈ કહેશો? થેન્ક યુ રવિભાઈ. આજે આપણે આપના માધ્યમથી સમગ્ર મોરબીવાસીઓને જ્યારે મળી રહ્યા છે ત્યારે હું આપનો અને મારા તમામ વાલીઓનો, મોરબીવાસીઓનો આભાર વ્યક્ત કરું છું. ખાસ D&D એટલે અમારું આ એક પ્રી સ્કૂલ છે. આપ સૌ જાણો જ છો, છેલ્લા 10 વર્ષથી આ પ્રી સ્કૂલ ચાલી રહી છે. વાહ. ખાસ આ નાના બાળકો માટેનું એક વ્યવસ્થા છે. આ ઉંમરના અનુસંધાને હું એમ કહીશ કે આ ઉંમરે ખરેખર બાળકને આપણે ખીલવવાની છે. સાચું. ખીલતા ખીલતા એને બાળકો ખીલી શકે, ખુલી શકે, એને એક પ્લેટફોર્મ આપણે આપવાનું છે. વાહ. અને આ ઉંમરના અનુસંધાને એક કવિએ સરસ મજાની વાત કરેલી છે જે હું આપને કહીશ. બહુ જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે. બહુ જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે. એ બાળક છે એને ખુલ્લામાં શ્વાસ લેવા દે. વાહ. અત્યારે હાલ આપણે D&Dના ફર્સ્ટ ફ્લોર ઉપર છીએ અને यहाँ આપણી સાથે प्रिंसिपल मैडम रितु मैडम जोड़ाया है. सबसे पहले स्वागत है आपका. और मैं आपको सबसे पहले ये पूछना चाहूँगा कि D&D अपनी एक्टिविटीज़ की वजह से जाना जाता है, तो बालकों के लिए आप कौन कौन सी एक्टिविटी करते हैं, क्या है उनके लर्निंग के लिए क्या है? डॉल्स एंड डूड्स पर इंग्लिश मीडियम भी हम चलाते हैं, गुजराती मीडियम भी चलाते हैं. सेकंड फ्लोर पर हमारा गुजराती मीडियम चलाते हैं हम, जहाँ पर नर्सरी, जूनियर से KG और सीनियर KG क्लासेस हैं. ओके. यहाँ पर हमारे पास प्ले ग्रुप, नर्सरी, जूनियर, सीनियर क्लासेस हैं इंग्लिश मीडियम में. बात करें हम एक्टिविटी की, जैसे आप बोल रहे थे, D&D पर बच्चे का 360 डिग्री डेवलपमेंट हो, ओवरऑल डेवलपमेंट हो, उसके लिए हम बच्चों को ऑल द 12 मंथ्स अलग अलग एक्टिविटीज़ करवाते हैं. ओके. उसमें हमारा मेन फोकस रहता है बच्चे का ग्रॉस मोटर डेवलपमेंट. ग्रॉस मोटर डेवलपमेंट बोले तो जहाँ पर बच्चा अपनी बॉडी टॉप टू टो यूज़ करता है, बच्चे की बॉडी एक्टिव रहती है. उसके बाद हम फोकस करते हैं ब्रेन बूस्टिंग एक्टिविटीज़ पर, जिससे कि बच्चे का ब्रेन जो है वो भी काफ़ी एक्टिव रहता है, बच्चे फिर वाइब्रेंट होते हैं. और जैसे कि सभी को पता है कि अगर बच्चे का ब्रेन और बच्चे की बॉडी अगर दोनों साथ में काम करेंगे तो बच्चा जो है अपना ओवरऑल डेवलपमेंट देगा ही हर एरिया में, चाहे वो एक्टिविटीज़ है, चाहे वो एकेडमिक्स है, चाहे वो बिहेवियर है. बच्चों के एजुकेशन, उनकी एग्जाम, उसके रिगार्डिंग थोड़ी बात. नो मिस्टर रवि, वी हैव नो एग्जाम पॉलिसी. इतने छोटे बच्चों के हम एग्जाम्स नहीं लेते हैं. नर्सरी और जूनियर में तो बिल्कुल भी नहीं. उसके बाद जब बच्चे 5.5, 6 ईयर्स के होते हैं तब सीनियर KG में हम बच्चों का जो टॉपिक कंप्लीट करते हैं सब्जेक्ट वाइज, इंग्लिश, हिंदी, मैथ्स, जैसे ही बच्चों का टॉपिक होता है उसे हम प्रैक्टिस देते हैं, पेरेंट्स घर पे प्रिपेयर करते हैं, फिर हम बच्चों का जो है टेस्ट लेते हैं. અત્યારે હાલ આપણે બીજા માળે છીએ. અહીંયા ગુજરાતી માધ્યમ ચાલે છે અને ગુજરાતી માધ્યમમાં વિશેષ વાતચીત કરવા માટે આપણી સાથે ચેતના મેડમ જોડાયા છે. મારે ખાસ આપને પૂછવું છે, જે વાલીઓ પોતાના બાળકોને પ્રી સ્કૂલમાં મૂકતા હોય ને ઘણી વખત કહેતા હોય કે આ બધી એક્ટિવિટીઝના કારણે ઘણી વખત બાળકો સંસ્કારોથી દૂર જતા હોય, આપણી ભારતીય સંસ્કૃતિ જે મૂળ પાયાની અંદર રહેલી છે એના નોલેજને લઈને કંઈ બાળકોને અહીંયા એક્ટિવિટીઝ કે એવું કંઈ કરાવવામાં આવે છે? હા હા રવિભાઈ, આપણે છે ને જો બધી સ્કૂલમાં ગુજરાતી, ગણિત, હિન્દી આ બધા વિષયો છે એ તો ભણાવતા જ હોય છે, જે આપણે ભણાવીએ છીએ, બરાબર છે. આની સાથે સાથે આપણે એક વિષય વધારે પણ ભણાવીએ છીએ જે છે સંસ્કૃતિ જ્ઞાન.
ઓકે. હા, એનું કારણ છે કે બાળકમાં પરંપરા અને સંસ્કૃતિનો વારસો છે એ કન્ટિન્યુ રહે. અત્યારે આપણે જોવા જઈએ તો વિભક્ત કુટુંબ વધારે છે. જે બા દાદાની જે નાની નાની વાર્તાઓ જે બાળકોને મળતી હતી વાર્તા રૂપે, એ હવે અત્યારે લુપ્ત થઈ ગઈ છે. તો એ બધી જે પૂર્તિ છે એ અમે સંસ્કૃતિ જ્ઞાનમાં કરીએ છીએ. અમારો સાંસ્કૃતિક જ્ઞાનનો જે કોર્સ છે રવિભાઈ, એની વાત કરું તો જે આજે મુદ્રાઓ છે, 12 જ્યોતિર્લિંગ છે, નવદુર્ગા છે, 16 સંસ્કાર છે, આ બધું અમે બાળકોને ભણાવીએ છીએ. અને અમારા બાળક છે ને રવિભાઈ, એ રોજ જ તિલક કરીને આવે છે. જે આપણું જે કેન્દ્ર છે બુદ્ધિ શક્તિનું, એ જે આપણું કેન્દ્ર છે એ કપાળમાં હોય છે, બરાબર છે. તો કપાળમાં તિલક કરવાથી થાય શું કે એ જે બુદ્ધિનું જે કેન્દ્ર છે એ સક્રિય થાય. અહીંયા છોકરાઓ સરસ મજાના પ્રી સ્કૂલમાંથી તૈયાર થયેલા સંસ્કારી નાના નાના ભૂલકાઓ જ્યારે પહેલા ધોરણમાં આવે તો આ જે બાળકો છે ગુજરાતી માધ્યમ પ્રી સ્કૂલમાંથી નીકળેલા, તો એમને હવે આગળ અભ્યાસ માટેની કોઈ નવા આયામો, નવો વિચાર, કંઈ વ્યવસ્થા? હા હા, ચોક્કસ છે ને. આપણી પાસે સિનિયર સુધી તો અહીંયા છે જ, સમજો નર્સરી, જુનિયર, સિનિયર આપણે અહીંયા DNDમાં ચલાવીએ છીએ. અને પહેલા ધોરણથી આપણા બાળકો માટે 2 સ્કૂલ છે સર, બરાબર છે. એક છે વેદાંત ગ્લોબલ છે, વાવડી રોડ ઉપર છે, અને બીજી સ્કૂલ છે જે રવાપર રોડ ઉપર છે, ગોકુલ ફાર્મની બાજુમાં છે સર, એ છે વાત્સલ્ય વિદ્યાપીઠ. ઓકે. બંને જગ્યાએ કેટલાથી કેટલા ધોરણ ગુજરાતી માધ્યમના? અહીંયા જે વેદાંત ગ્લોબલ છે સર, એમાં પહેલા ધોરણથી 12 ધોરણ સુધી છે, બરાબર છે. અને આ જે વાત્સલ્ય વિદ્યાપીઠ છે એમાં 1 થી 12 ધોરણ સુધી ત્યાં પણ છે સર. શિક્ષણ જગતની અંદર 2 દાયકાથી શિક્ષણ સાથે જોડાયેલા અત્યારે હાલ જયેશ ગામી સાહેબ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે સર. આમ તો DND 10 વર્ષથી કાર્યરત, એની આ અલગ અલગ પ્રવૃત્તિઓ મોરબીની અંદર ખૂબ જાણીતી. એક શિક્ષણવિદ તરીકે હવે જ્યારે નવું કોલાબરેશન આપનું આ પરિવાર સાથે થયું છે, તો આ થતી પદ્ધતિઓને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને શું કાંઈ નવી એનર્જી શું કહેશો? તો ખાસ એમાં મારે કહેવાની વાત એ છે કે બાળક છે એ અસીમ શક્તિઓ સાથે, સંભાવનાઓ સાથે અને કલ્પના શક્તિઓ સાથે જન્મતું હોય છે. અહીંની જે પદ્ધતિઓ છે એમાં ખાસ કરીને એક્ટિવિટી બેઝ લર્નિંગ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે અને બાળકોને દરેક પ્રકારની એક્ટિવિટી દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. જેમ અત્યાર સુધી આપણે જોઈએ તો પ્રી સ્કૂલ છે એ અનસ્ટ્રક્ચર્ડ ફોર્મેટની અંદર કાર્ય કરતી સ્કૂલો હતી, પણ જ્યારથી NEP 2020નો અમલ થઈ રહ્યો છે ત્યારથી ગવર્મેન્ટે 3 વર્ષથી લઈને 8 વર્ષના બાળકોના એજ્યુકેશનને ફાઉન્ડેશનલ સ્ટેજ તરીકે મૂકેલું છે અને એના માટેનો જે કરિક્યુલમ ડેવલપ કરેલો છે અને કરિક્યુલમની અંદર જે પ્રકારને બાળકને શિક્ષણ આપવા માટેની પદ્ધતિઓ આપેલી છે એની 80%થી વધારે પદ્ધતિઓનો ઓલરેડી આ સંસ્થામાં અમલ થઈ રહ્યો છે. જતાં જતાં મોરબીના વાલીઓને, ભાવિ અહીંયા મૂકવા ઈચ્છુક વાલીઓને શું કહેશો આપ? પ્રી સ્કૂલના બાળકો માટે ખરેખર જે પ્રકારનું વાતાવરણ જોઈએ અને જે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એવા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શહેરની મધ્યમાં વિશાળ જગ્યા સાથે અહીંયા અવેલેબલ છે. તો આપના બાળકોના સર્વાંગી વિકાસને લઈને, શિક્ષણને લઈને જે કંઈ પણ મૂંઝવણો હતી એના સોલ્યુશનને લઈને DND, વિનય ઇન્ટરનેશનલ, વાત્સલ્ય વિદ્યાપીઠ હોય કે વેદાંત શૈક્ષણિક સંકુલ હોય, આ બધું જ કાર્યરત છે. આપની અનુકૂળતાએ આપ ચોક્કસ આપેલા નંબર ઉપર સંપર્ક કરીને સંપૂર્ણ માહિતી લઈ શકો છો. થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે, અને ખાસ આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ ભરાસરા.